નર્મદા છે. હું મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળું છું. હું પશ્ચિમ બાજુની એક ફાટ ખીણમાંથી થઈને વહું છું. જબલપુર પાસેના સંગેમરમરના ખડકાળ પ્રદેશોમાંથી વહું છું. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી હું વહું છું, જ્યાં ધુઆંધાર નામના જળધોધની રચના થયેલી છે. મારી શાખા નદીઓની લંબાઈ વધારે નથી. મોટાભાગની નદીઓના કાટખૂણે મળે છે. મારી નદીઓનો બેસિન મધ્યપ્રદેશના અને ગુજરાતમાં વ્યાપ્ત છે. મારી નદીની લંબાઈ લગભગ 1312 કિલોમીટર છે. હવે તમે બધા મને સારી રીતે ઓળખી ગયા ને? શું તમે મને જાણો છો? મારું નામ તાપી છે. મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ છે. અહીંના બેતુલ જિલ્લામાંથી હું નીકળું છું. હું નર્મદાની સમાંતર એક ફાટખીણમાં થઈને વહીને અરબ સાગરને મળું છું. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મારું બેસિન ક્ષેત્ર વ્યાપ્ત છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી એટલે કે મહીસાગરનો સમાવેશ થાય છે. મારી લંબાઈ લગભગ 724 કિલોમીટર છે. નામ ગોદાવરી છે. હું આ દ્વીપકલ્પીય નદીમાંથી સૌથી મોટી નદી છું. હું મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળું છું. મારી લંબાઈ લગભગ 1465 કિલોમીટર છે. હું આ પૂર્વમાં વહી બંગાળની ખાડીને મળું છું. દ્વીપકલ્પીય નદીઓમાં મારું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. હું આ બેસિનના 50% જેટલો ભાગ મહારાષ્ટ્રમાં આપું છું. મારું બાકીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં મળે છે. ગોદાવરીને અનેક શાખાઓ નદીઓમાંથી મળું છું. હું જેમાં પૂર્ણા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા તથા પેનગંગાનો સમાવેશ કરું છું. મારી ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્રમાં વિસ્તૃત કરું છું. હું તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખું છું. મારું નામ મહાનદી છે. મારું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે. હું ઓડિશામાંથી વહી અને બંગાળની ખાડીમાં મળું છું. મારી લંબાઈ લગભગ 860 કિમી છે. મારું ક્ષેત્રફળ છત્તીસગઢ, ઝારખંડ તથા ઓડિશા છે. નમસ્તે, તમે મને ઓળખો છો? મારું નામ શું છે? તો મારું નામ કાવેરી છે. હું દ્વીપકલ્પીય નદીઓમાંની એક છું. હું પશ્ચિમ ઘાટના બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળું છું. મારી લંબાઈ લગભગ 760 કિમી છે. મને મળતી શાખા નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી તથા કલેની છે. મારું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વ્યાપ્ત છે. હું તમિલનાડુના કુડુલુરના દક્ષિણમાં કાવેરી પટ્ટણથી ઓળખાઉં છું. બંગાળની ખાડીને મળું છું.